હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 81,333 પર 728 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 24,835 પર 304 પોઈન્ટના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 51,295 પર 970 પોઈન્ટના ઘટાડા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 36,796 પર 695 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 23,292 પર 438 પોઈન્ટના વધારા સાથે. નેક્સ્ટ આપણે જોઈએ તો ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી ફાર્મા ક્લોઝ થયું છે 21,603 પર 5.77% વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી પ્રાઇવેટ બેંક ક્લોઝ થયું છે 25,518 પર 1.88% ઘટાડા સાથે. આવનારા વીકમાં નિફ્ટી એનર્જી અને નિફ્ટી ઓટો ઇન્ડેક્સ પર ફોકસ કરી શકાય છે. નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો અત્યારે હેવી બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોંગ લોઅર શેડો સાથે હેમર કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે. નિફ્ટી સતત 8 અઠવાડિયાથી પોઝિટિવ ક્લોઝિંગ આપી રહ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેલી ચાર્ટ પર 69 લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટને લઈને પોઝિટિવ ઇન્ડિકેટ કરે છે, જેથી આવનારા દિવસોમાં નિફ્ટી સાઇડવેઝ તો પોઝિટિવ જોવા મળી શકે છે. નિફ્ટી અત્યારે 24,835 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 24,860ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 25,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 24,300ના નીચે ક્લોઝ આપે છે તો 24,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવના ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 13% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 1.24%નો વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 1 ઓગસ્ટ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 25,500ની સ્ટ્રાઇક પર 2,23,443 સ્લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 24,500ની સ્ટ્રાઇક પર 2,49,407 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 26,500ની સ્ટ્રાઇક પર 1,37,768 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 24,500ની સ્ટ્રાઇક પર 2,49,407 લોટનું સબસ્ટ્રેક્શન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 24,050 અને 24,230ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 24,850 અને 25,000ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો બુલિશ એંગલ્ફિંગ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોઅર શેડો સાથે બેરિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ 46ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટને લઈને સાઇડવેઝ ટ્રેન્ડનું ઇન્ડિકેટ કરે છે. બેંક નિફ્ટી 50-ડે મૂવિંગ એવરેજ 50,950ના લેવલ પાસે ટ્રેડ કરી રહી છે. ડેઇલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 51,700 અને 52,100ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરી શકે છે, જ્યારે નીચેમાં 50,200 અને 49,700નું એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 49,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 26% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 1.86%નો વધારો આવ્યો છે, જે શોર્ટ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 31 જુલાઈ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 53,000 સ્ટ્રાઇક પર 1,96,750 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 48,000ની સ્ટ્રાઇક પર 1,20,505 લોટની સાથે થયું છે.
હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 54,000 સ્ટ્રાઇક પર 36,075 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 50,800ની સ્ટ્રાઇક પર 39,558 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 50,200 અને 49,500ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 51,900 અને 52,600ના લેવલે રહેશે.